રશિયાએ વોટ્સએપ અને ટેલિગ્રામને દેશ નિકાલ કરી દીધા છે, પણ શું ભારતમાં પણ કંઈ આવું થઈ શકે? જ્યારે સુપ્રીમ કોર્ટે મેટા કંપનીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જો પ્રાઇવસી જાળવી ન શકો તો ભારત છોડી દો, ત્યારે આ સવાલ પૂછવો ખૂબ જ જરૂરી બન્યું છે. થોડા દિવસ પહેલા ભારતમાં પ્રાઇવસી મુદ્દે હંગામો થયો. સુપ્રીમ કોર્ટે વોટ્સએપનો ઉધડો લેતા કહ્યું કે તમે જાહેરાતોના લોભમાં લોકોના ડેટા સાથે રમત રમી રહ્યા છો. કોર્ટે કડક ચેતવણી આપી છે કે એક સિંગલ ડિજિટ ડેટા પણ શેર કરવા દેવામાં નહીં આવે. દેશનું બંધારણ સર્વોપરી છે, કંપનીની પોલિસી નહીં. રશિયાએ પણ આ જ કારણોસર આ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમનો દાવો છે કે ટેલિગ્રામ ક્રિમિનલ કન્ટેન્ટ નથી રોકતું અને વોટ્સએપ પશ્ચિમી દેશોની જાસૂસીનું સાધન બની શકે છે. 2022માં યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા બાદ રશિયા પશ્ચિમી દેશોની એપ્સથી અંતર બનાવી રહ્યું છે અને તેમાં પણ અમેરિકન બનાવટી જે એપ છે તેની સામે કડકાઈથી કામ લઈ રહ્યું છે. રશિયા હવે પોતાની સરકારી એપ મેક્સ તરફ વળ્યું છે. શું ભારત પણ આવી કોઈ સ્વદેશી એપ તરફ વળશે? સવાલ એ નથી કે એપ વિદેશી છે કે દેશી. સવાલ એ છે કે શું આપણે સુવિધાના નામે આપણી પ્રાઇવસી વેચી રહ્યા છીએ? જો કંપનીઓ આપણી અંગત વાતોને ડેટા ચોરી દ્વારા બિઝનેસ બનાવે તો શું ભારત સરકારે પણ રશિયા જેવું કડક પગલું ભરવું જોઈએ? શું દેશની સુરક્ષા અને પ્રાઇવસી માટે આવી એપ્સ પર પ્રતિબંધ મૂકવો યોગ્ય છે? તમારો તર્કસભર અભિપ્રાય કમેન્ટમાં ચોક્કસ જણાવો અને આ વિડીયોને શેર કરો જેથી લોકો જાગૃત થાય. અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ.